બાબા રામદેવ પીરનો સૌથી મોટો ચમત્કાર, મક્કાના 5 પીરો પણ નમી ગયા। 5 પીરોની પરીક્ષા પછી શું થયું? જો હું તમને કહું કે મક્કાથી આવેલા 5 પીરો બાબા રામદેવ પીરની પરીક્ષા લેવા આવ્યા હતા અને તેમણે એવી શરત મૂકી હતી કે જેને પૂરી કરવી કોઈ સામાન્ય માણસ માટે અશક્ય હતી, પણ પછી બાબા રામદેવ પીરે જે કર્યું તે જોઈને 5 પીરો તેમના ચરણોમાં નમી ગયા। શું ખરેખર મક્કામાં રહેલા વાસણો પળવારમાં રામદેવરા આવી ગયા હતા? આ લોક પ્રચલિત કથા માત્ર એક ચમત્કારની નથી, પરંતુ શ્રદ્ધા, સેવા અને માનવતાનો એવો સંદેશ આપે છે જે આજે પણ લાખો ભક્તોના હૃદયમાં જીવંત છે। તો ચાલો જાણીએ બાબા રામદેવ પીર અને 5 પીરોની અદ્ભુત લોક પ્રચલિત ઘટના। રાજસ્થાનની પવિત્ર ધરતી પર એક એવું નામ ગૂંજતું હતું જે સાંભળતા જ લોકોના ચહેરા પર શ્રદ્ધા છલકાઈ આવતી, બાબા રામદેવ પીર। લોકો કહેતા કે બાબા કોઈનો ધર્મ, જાતિ કે સંપત્તિ જોતા નથી, જે સાચા હૃદયથી તેમની પાસે આવે તેઓ તેને આશીર્વાદ આપતા। ધીમે ધીમે તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ। આ સમાચાર મક્કા સુધી પહોંચ્યા। ત્યાંના 5 વિદ્વાન પીરોએ આ વાત પર વિશ્વાસ ન આવ્યો। તેમણે કહ્યું, જો આ સંત ખરેખર પરમાત્માના પ્રિય છે તો તેમની પરીક્ષા લેવી જોઈએ। 5 પીરો લાંબી મુસાફરી કરીને રામદેવરા પહોંચ્યા। ગામમાં હજારો લોકો બાબાના દર્શન માટે ઊભા હતા। બાબા સૌને પ્રેમથી મળતા હતા, કોઈને પાણી આપતા, કોઈને ભોજન કરાવતા તો કોઈના દુઃખ સાંભળતા। પીરો બાબા સામે પહોંચ્યા। તેમણે કહ્યું, અમે તમારી મહિમા વિશે ઘણું સાંભળ્યું છે, પરંતુ અમે ચમત્કારથી નહીં, સત્યથી પ્રભાવિત થઈએ છીએ। બાબા સ્મિત કરીને બોલ્યા, સત્યને ક્યારેય પોતાનો પુરાવો આપવાની જરૂર પડતી નથી, છતાં તમે જે પૂછવા માંગો છો પૂછો। એક પીર બોલ્યા, અમે અમારા ભોજનના વાસણો મક્કામાં જ મૂકી આવ્યા છીએ। જો તમે ઈશ્વરની કૃપાથી સમર્થ હો તો તે વાસણો અહીં મંગાવી બતાવો। આ સાંભળીને આસપાસ ઊભેલા લોકો એકબીજાને જોવા લાગ્યા। ઘણાને લાગ્યું કે આ તો અશક્ય છે, પરંતુ બાબાના ચહેરા પર જરાય ચિંતા નહોતી। તેમણે આંખો બંધ કરી। થોડા ક્ષણો સુધી શાંતિ છવાઈ ગઈ। કહેવાય છે કે એ સમયે ત્યાં અદ્ભુત દિવ્ય વાતાવરણ સર્જાયું અને પછી પીરોના આશ્ચર્ય વચ્ચે તેમના વાસણો તેમની સામે પ્રગટ થયા। 5 પીરો થોડી ક્ષણ માટે મૌન થઈ ગયા। તેમને વાસણોને ઓળખ્યા, તે જ નિશાન, તે જ આકાર, તે જ વાસણો। એક પીરની આંખોમાં આંસુ આવી ગયા। તેમણે ધીમા અવાજે કહ્યું, અમે પરીક્ષા લેવા આવ્યા હતા, પણ આજે અમે પોતે શીખીને જઈ રહ્યા છીએ। બાબાએ હળવું સ્મિત કર્યું। તેમણે કહ્યું, ચમત્કાર માણસને થોડા સમય માટે આશ્ચર્યમાં મૂકી શકે છે, પણ પ્રેમ અને સેવા આખું જીવન બદલી શકે છે। પછી બાબાએ પોતાના શિષ્યોને કહ્યું, આપણા મહેમાનો માટે ભોજન તૈયાર કરો। પીરોએ આશ્ચર્યથી પૂછ્યું, અમે તો તમારી પરીક્ષા લેવા આવ્યા હતા, તમે અમારું આટલું સન્માન કેમ કરો છો? બાબા બોલ્યા, મહેમાન બનીને આવનાર દરેક વ્યક્તિમાં હું પરમાત્માનું સ્વરૂપ જોઉં છું। ભોજન પછી 5 પીરો બાબાના ચરણોમાં નમ્યા। તેમણે કહ્યું, આજે અમે સમજ્યા કે સાચો સંત તે નથી જે માત્ર ચમત્કાર બતાવે, સાચો સંત તે છે જે દરેક મનુષ્યને સમાન પ્રેમ આપે। આ ઘટનાની ચર્ચા દૂર દૂર સુધી ફેલાઈ। લોકોમાં બાબા રામદેવ પીર પ્રત્યેની શ્રદ્ધા વધુ મજબૂત બની। આજે પણ રામદેવરા ખાતે લાખો ભક્તો દર્શન કરવા આવે છે। વિવિધ ધર્મના લોકો એક જ સ્થળે માથું ટેકે છે। બાબા રામદેવ પીરનો સંદેશ આજે પણ એટલો જ જીવંત છે। માનવ સેવા એ જ સાચી ભક્તિ છે। પ્રેમ, સમાનતા અને કરુણા જ સૌથી મોટો ધર્મ છે। બોલો જય બાબા રામદેવ પીર। તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં લખો જય બાબા રામદેવ પીર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર।